સુરત શહેર સહિત રાજ્યભરમાં શરૂ થનારા નવરાત્રિ જેવા મોટા ઇવેન્ટ પર હવે જીએસટી ડિપાર્ટમેન્ટની નજર હોવાની ચર્ચા તેજ બની છે। દર વર્ષે લાખો રૂપિયાના પાસ સેલિંગ, સ્પોન્સરશિપ અને એડવર્ટાઇઝમાંથી ઓર્ગેનાઇઝરને મોટું ટર્નઓવર મળે છે, તો જીએસટી કાયદા મુજબ નવરાત્રિના પાસ સેલિંગ અને એન્ટરટેઇનમેન્ટ સર્વિસમાં આવે છે અને તેના ઉપર 28% જીએસટી લાગુ પડે છે। સ્પોન્સરશિપ તથા હોર્ડિંગ બ્રાન્ડિંગ પર 18% જીએસટી વસૂલવાનો નિયમ છે। ત્યારે અધિકારીઓનું કહેવું છે કે જો ઓર્ગેનાઇઝર પ્રોપર જીએસટી રજિસ્ટ્રેશન રાખીને પાસ અને સ્પોન્સરશિપની સાચું બિલિંગ કરશે તો કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ જો બિલ વગર પાસ વેચાય છે અથવા જીએસટી સરકારમાં જમા ન થાય તો ચોક્કસ કાર્યવાહી થશે। તો આમ નવરાત્રિ 3.0 જેવા મેગા ઇવેન્ટ્સ પર જીએસટી વિભાગની કડક નજર રહેવાની પૂરી શક્યતા છે। સુનિલ ગાંજાવાલા સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।